અને એમાં આ વોટ્સઅપ આવ્યા પછી તો સાહેબ ફેસબુકમાં તો વ્યવહાર થઈ ગયા ઘણાના. રૂબરૂ મળજો, હામ હામાં ફોટા દીકરા તાવ. આ તો હામ હામાં ફોટા મોકલે, અમે તમને જોયા, તમે અમને જોયા, તમે તમારા બાપાને પૂછી લેજો, અમે અમારા બાને પૂછી લેવું. હું એના કરવાના છે તમારા, એ નક્કી કરો પેલા. રૂબરૂ મળો, રૂબરૂ મળો. 15 વર્ષ પહેલાનો જૂનો ફોટો આવી જાય તો આંગળી નકુસામાં આવી જાય. અને હવે તો કેવું આવ્યું, હું તો આ બાળકોને જોઉં ને તો રાજી થાવ. આ બાળકોને જોઈ તેમ થાય એને હું પૂન કર્યા છે ડોહા આ ટાઈમે જીનમાં. હે એ આ બાળકોએ હું પૂન કર્યા છે. ડાયરેક્ટ 4 વ્હીલ આપણે મરી ગયા આટિયા સાયકલ શીખી શીખી. એમાં પેન્ડલ વગરની એકલો હરિયો, એમાંય ઊભા થઈને જે પેન્ડલ મારવા જાય ને એમાં જે એ હરિયેલી પગ હરે અને એ ઘૂંટીએ જે તડાકો આવે, એ તો જેને ઘૂંટીએ તડાકો લાગ્યો એને જ ખબર હોય. આ બાકીનું વર્ણન ન થઈ શકે. એને બદલે બાળક સીધું ગેમ, સીધી ગેમ. આપણે જેના ઘરે જાય તે છોકરું બેઠ બેઠ આમ જ કરતી. આપણે એને પેલી મોબાઈલ મૂકી જાય બાપા કે રેવા ગયો ને અડતા નહીં એને છોકરા. હવે તો હમણાં સ્વામીજી નવું ચાલુ કર્યું. છોકરા છે ને ભગવાનનું રૂપ તો છે જ, થાય નહીં. હું કોઈના ઘરે જાઉં, નાનું બાળક હોય ને એટલે તો તરત મારી બાજુ બોલાવું. એ બાળકરે વાતો કરીએ ને એની પેલી ખબર પડી જાય કે આ ઘરમાં આપણું હું માન છે, અથવા તો આપણને શું નામે બોલાવે છે. કારણ કે ઘરમાં આપણે ન હોય એના ઘરે, ત્યારે એના ઘરમાં આપણા વિશે જે ચર્ચા થતી છોકરો સાંભળતું જ હોય. મહેરબાની કરીને છોકરો સાંભળે એવો ધંધો ન કરતા. કહી દે ડો બધાને. એ ભગવાન છે તરત કીધે. હું બાજુ બેહાડીને એમ કહું, ઓળખશો મને? ઓળ કોને? શું નામ ત્યાં? માયો આયલ ચો. ઈ ઘરે ચા પીવા ખોટી થવાય નહીં. આપણે બધાય માયાભાઈ હોય એવો વહેમ રાખવો જ નહીં. અરે એક ભાઈ આવી રીતે પ્રોગ્રામ હતો ને ભાઈ, એટલે હાઈવે થી પાછું અંદર ગામડું હતું. એટલે હાઈવે ઉપર જે ભાઈનું ગામ હતું એનો ફોન આવ્યો મારા ઉપર. મને કે ભાઈ મારા ગામથી જ તમારે એ રોડ ફાટે રોડ અલગ પડે એમ. હા, તો આ 500 નોટ આવી જો. વાહ ગાંધી બાપુ વાહ. થોડાક દિવસ હો. કારણ કે રેટીઓ તો લઈ ગયા. નોટમાં લઈ જવાના. હમણાં એક કોંગ્રેસ વાળા ભાઈ આવ્યા મારી પાસે. મને કેમ આવ્યા ભાઈ, બહુ મહેનત કરીએ છીએ છતાં કેમ અમારે કાંઈ વિકાસ નથી થતો. મેં કીધું તમારે જે અંદર તમારા પંજાબમાં જે રેખા છે ને કોઈક જ્યોતિષને સંભળાય ને એમાં ફેરફાર કરાવો. અત્યારે જે રેખા છે એ પરાજયની જ છે. અને મોદી બાપુ બેઠા ત્યાં સુધી તમે આમ તો ખોટા, મેં કીધું ઊભા જ રહ્યો ખર્ચો કરવા. હમણાં મેં કીધું આમ પેન્ટિંગમાં રાખો બધું. શું વાત કરતા હતા આપણે? એ ભાગમાં બે જા. નહીં બે જા, તમે ઊભો થઈને માના હમ જવાય નહીં કીધું ને ભાઈ. બેસ ને. હું વાત કરતો હતો, પ્રોગ્રામ એનો હાલતો હતો. એ તો મળી એટલે મૂકી. બાકી આની પેલા હું હતું એમ તો એને અહીંયા હોય બધું. એટલે એ ભાઈનો ફોન આવ્યો.
હા નીકળ આપણે શું પૂછવું પડે, નહીં ત્યારે આપણે એમ થાય કે હારે રહેવા વાળા બરાબર છે કે નહીં, હા હી કરીને નથી વયા જતા ને એમ. ના ના એને પ્રોગ્રામ તો સાંભળે છે, નહીં હારે રોજ રહેતા હોય ને એને કઈ બહુ આપણું ન હોય. હા એના રોજ નથી, અમે રોજ હારે જ હોય બધા. બહુ નજીક ન રહેવું, મહાપુરુષોની બહુ નજીક ન રહેવું. દૂર રહેશે તો મજા આવશે. આપણે મંદિરથી અમુક અંતરે જ દર્શન શું કામ રાખીએ છીએ? હે કારણ કે અમુક મજા છે દૂર રહેવામાં. તમારે આખે આખા દર્શન કરવા તો થોડુંક અંતરથી તમને આખા દેખાય. તમે હાવ અહીંયા ટેજની હેઠે બેસી જાઓ પડખે તો કોઈ નહીં દેખાય. અંતર જરૂરી છે. મીઠું બીન સાંભળી હરણ તું ન દોડી જાજે, ત્રાપજગર આપણા ત્રાપજના. મીઠું બીન સાંભળી હરણ તું ન દોડી જાજે, વિંધાવું બાણથી પડશે મજા છે દૂર રહેવામાં. કમળ સૂર્યના કિરણથી ખીલી શકે, બાકી સૂર્ય પાસે ગયું જ બળી જાય. ગાયના આસળમાં જ ઈતળી ચોટી હોય પણ એ લોહી જ પી શકે, દૂધની નજીક હોવા છતાં દૂધ પ્રાપ્ત ન કરી શકે. અમુક પડખે સ્વામીજી લોહી પીવા વાળા જ બેઠા હોય, પણ અમારા એ નથી. એને એ પ્રોગ્રામ સાંભળે. મને કીધું મને કે મારા ગામથી જ આપણે અંદર જવાનું છે. એ ગામ તમને જડે ન જડે એની કરતાં તમે મારા ઘરે જ આવી જજો. મકાન મોટું છે, તમે આવી ગયેલા છો એટલે ફ્રેશ બ્રેશ થઈ નાહી ધોઈને અહીંથી પછી હું તમારી સાથે આવી આપણે પ્રોગ્રામમાં જશું. એટલે એમ ફાઇનલ કર્યું ને એને ઘરે ગયા. એના ઘરે હું ઘણા સમય પછી ગયેલો, છોકરો ઘણો મોટો થઈ ગયેલો અને હું ફ્રેશ થઈને બેઠો ચા પીતો હતો. ઓલા ભાઈએ મને કીધું મને કે મારે 5 મિનિટમાં હું તૈયાર થઈ જાઉં. એ તૈયાર થવા ગયો, એનો છોકરો અને અમે બે. અને મોકો મળ્યો માયા આયરને. હવે નક્કી નહોતું થતું છોકરાને મોકો મળ્યો કે મને મોકો મળ્યો. છોકરો એવી રીતે કાંઈક ભાઈ મારે સામું જોતો હતો. હા એટલે મેં કીધું અહીંયા 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 ને બેટા નેચી આવું કીધું ને નથી ઓળખતો. ઓળખું ને તમને તો ઓળખો, ટીવીમાં જો મજા આવે. હું નામ માયાભાઈ ચવો. હા એટલો મેં કીધું તો બરાબર. હું તો પછી આવી ને કાંઈ નહીં, તમારા પ્રોગ્રામમાં મજા આવે પણ તમે હાવ થોથ છવો. હું ઠોઠ મને કે હા મારા પપ્પા કહેતા હતા માયા આયર ભીન્યા જ નથી, અભન મર્યો. અરે મેં મર્યો ન્યા કાંઈ નથી આવડતું. મારા બાપા કહેતા હતા તમને કાંઈ નથી આવડતું. અરે મેં કીધું હોય બેટા કાંઈ નહીં. મારા બાપા કહેતા હતા એકથી પતાના એકદાય નથી આવડતા ને એ બી ચીલી તો બિલકુલ નથી આવડતી. અરે મેં કીધું લાઈવ લખી દઉં. લાઈવ તો દફતરનો ઘા કે લખી જાય નોટબુક ને પેન આપીને મેં વળી એકથી હોના એકડા લખી નાખી. હા અને એ બી સીડી લખી નાખી. એથી ઝેડું દેવું જોઈ લેતા બેઠા બેઠા કે માલું લેચન થઈ ગયું. ભણના દીકરા મહેમાન પાસે લેશન કઢવી લેતા હોય. એટલે બાળક ભગવાન છે. બાળક સાથે બહુ એક ભાઈએ પતિ પત્ની બે બેઠેલા. મેં પહેલા કીધું ને તમને કે આપણે જે જગ્યાએ જવું ત્યાં પરફેક્ટ જવું. સંતો પાસે જવું તો એ જ રીતે, કોઈના દીકરાને લગ્નમાં જવું તો એવી તૈયારીમાં, ત્યાં ભૂલ કાઢવા ન જવું. એને એની બુદ્ધિ પ્રમાણે પ્રસંગ કર્યો છે. તમારી ઘરે પ્રસંગ કરો ત્યારે તમારી બુદ્ધિ પ્રમાણે કરજો. કાંઈ તમને જે ગોઠે એવું જ બધે હોય એવું ન સ્વીકારી લેવું. જ્યાં જવું ત્યાં પરફેક્ટ. તેમાં આ બે પતિ પત્ની બેઠેલા. અને હમણાં કેવું નવું ફિલ્મ આવ્યું, તારા છોકરાને ખબર ને તમને ખબર ને કેવું આવ્યું? દંગલ. હે દંગલ. એટલે એને પતિ ને છું કે એની પત્નીને કીધું હાલ ને યાર કે આજ ફિલ્મ જોવા જાય. તેને ઘરવાળે કીધું મૂંગા મરો છોકરા મોટા થયા હવે કાંઈ ફિલ્મ આમથી તે ઘરમાં વગર પૈસાની ચાલુ થઈ જ છે. આપણે પુરુષ જાત ને એટલે કંઈક ના હવે હાલ ને જાય યાર. છોકરાને હું સમજાવી દઉં. કારણ કે જો ફિલ્મ જોવા જાવ તો હારે છોકરા લઈને ન જતા.
કારણ કે એ પછી છોકરા હારે હોય તો એ ફિલ્મમાં પછી મર્યાદામાં તમારે બેહવું પડે. એ ફિલ્મમાં તો પછી એમ જ હોવું જોઈએ. એ ખારી શીંગલીને આમ બેઠા હોય ને ઓલી વળી બેઠી બેઠી એક દાણો સળતી હોય. કેવું આવ્યું જે પાત્ર પહેરો એ ભજવો કહેવાનો મતલબ. હા, વિલન થાવ તો વિલન બનો ને યાર. રાવણ બન્યો તો રાવણ જ બન્યો સાહેબ. કંસ બન્યો તો કંસ જ બન્યો. જે પાત્ર પહેરો એ ભજવો. ફિલ્મ જો જાવ તો આ રીતે જ તે પછી કઈ ન્યા હાથમાં માળા લઈને ન બે રામ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નહીં નહીં ન્યા ના માળા હારી નહીં લાગે. એટલે આપણે કીધું કે હાલની ફિલ્મ જોવા જાય કે છોકરા હતા કે હું સમજાવી દઉં. એટલે આ ભાઈ છોકરાઓ પાસે ગયો. છોકરાઓને કીધું છોકરાઓ હા પપ્પા અમે છે ને ગુરુકુળ પ્રસંગ છે ને એ છોકરાઓ મોઢે તો હાસું બોલો. ગુરુકુળ સ્વામીજીનો ફોન હતો પીપી સ્વામીનો. તો બેટા અમે સત્સંગમાં જઈએ છીએ. એ છોકરાઓને મોઢે ખોટું બોલો. અમે જોજો કેવું થાય. તો બેટા 2 કલાક સત્સંગમાં રહીશું, 1 કલાક જવાની, 1 કલાક આવવાની. તો અમે 4 કલાક બેટા જઈએ છીએ. તો ઘરે શાંતિથી રહેજો બેટા. કાંઈ વાંધો નહીં પપ્પા, સત્સંગમાં જતો હતો તો સારું, જાઓ. એ સત્સંગનું કીધું નીકળ્યા. પછી છોકરાએ નક્કી કર્યું કે મોટા ભાઈ હા પપ્પાની તો 4 કલાક સુધી આવવાના નથી ને. કે ના તો હાલના આપણે ફિલ્મ જોવા જાય. ત્યાં ઇન્ટરમાં એના બાપ બધા ભેગા થઈ ગયા. ઇન્ટરમાં લાઈટ છે તો હામી જ લાઈનમાં ભૂખલાવ બેઠેલા. એલા છોકરાઓ તમે કે હા બાપા અમે સત્સંગનો પ્રસાદ લેવા આવ્યા. એમ નાટક જોવા આખા ગામના આવેલા, નગર શેઠ આવેલા નહીં. હવે ગામના બધા સરપંચ બેઠા હોય, પગી પહાયતા બેઠા હોય, ગામના પટેલ બેઠા હોય, ચોકીદાર બેઠા હોય, અને નગર શેઠ નહીં. વાણિયાના દીકરા રાજ્ય જાય બહુ પ્રોગ્રામમાં ઓછા જાય. ત્યારે તો બિલકુલ ન જતા. હા, નગર શેઠ આવેલા નહીં, સરપંચ તમને થોડાક ટોપ થઈ ગયેલા. કઈ આપડા નગર શેઠ કેમ નથી કે ઈ નો આવે? અરે હું કામ નો આવે? ન આવે તો ઢળડીને લાવો. જાઓ 2 જણા જેને ઉધાર નહોતું આપ્યું ઈ જ ગયા. જઈને શેઠ ની ડેલી ખબર. શેઠ હા બાપા હું છે? કોણ છે? સરપંચે મોકલ્યા છે, ગામમાં ભવાયા રમવા આવ્યા છે, જોવા આવવાનું. અમે વાણિયા નીકળ્યા દિવસે પછી ચોલા આવે, ઢંઢો કડવો ભવાયા જોવા, અમારે નહીં આવવાનું. અરે સરપંચે કીધું ન આવે તો ઢળડીને લાવજો. ના ના બળ નથી કડવું, આવું છું બાપા. શેઠે તરત ટોપી માથા ઉપર નાખીને હાથમાં ધોતીનો શેડો ને એક હાથમાં લાકડી ટપુ. હાલો બાપા નહીં હખડે વાડે, નહીં હખડે વાડે. હવે મને ખબર પડી આ મુંબઈ હું કામ રહેવા વૈયા જાય. એ આગલી લાઈનમાં શેઠ બેસી ગયા. એ ગામનો ભરસક ડાયરો બેઠેલો. એક બાજુ ઢોલિયા નખાઈ ગયેલા છે, એક બાજુ ઓલી હોકાની હરીચું હાલે છે, આ બાજુ ભવાયા પડમાં તમને કોઈ બે કોઈ ઓલી પેટ્રોમસ ઊંઝું લટકાવ્યું છે, ઊંઝું પેટ્રોમસ આવ્યું. અને હવે પાછા નાટકમાં નાટક. પ્રધાનજી નામદાર દાસી ક્યાં છે? બતીને હવા ભરે છે. પછી બોલો જે દાસી છો હોય એ થોડી કાઠોળા મોઢામાં બીડી હોય ને હવા ભરતો હોય એ ચિત્ર અહીંયા સડાવો. અને અહીંયા હમણાં ડાયરો બેઠેલો ને ભાઈ અન ભવાઈ ચાલુ થયો. અને ભવાઈ આવીને આવું જેમ કહેવાય ને ખારું ઓડિયું જોયું અને ઉલ્લી ઉલ્લીને ચાલુ કર્યો. અને કેવી ભવાઈ જહપરાની જમના ડોશી લાવે બળદણ કાપી દે. એ જહપરાની જમના ડોશી લાવે બળદણ કાપી. 15 વર્ષ પછી પહેલી વાર આ બોલું છું. 15 વર્ષ પહેલા સ્વામીજી અમારી કેસેટ બહાર પડેલી. ઈ પછી એ બધાએ ઘણાએ ઝીલ્યું. મારી પેલા બાલકૃષ્ણ દવે ગાતા મેં બાલકૃષ્ણ બાપુ પાસે સાંભળેલું.
પ્રફુલભાઈ દવેના મોટા ભાઈ યા કરતા એ જહબરાની જમનાનો શેલાવે બળગણ કાપી એ લોટ ખાઈ જા કુતરા પછી બેઠી બેઠી તાપી ભલા મોરી એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા એ ભલા મોરી રામા तेरा नाम प्यारा सिर्फ तेरा नाम प्यारा भला मोरी रामा ए भला मोरी रामा हे तेरा नाम प्यारा मने तेरा नाम प्यारा भला मोरी रामा ए भला मोरी रामा तेरा नाम प्यारा भला मोरी रामा ए भला मोरी रामा भला मोरी रामा ए भले 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 भाई भाई भले 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 भाई भाई મોગલા તું હાલે એમ છો આ પ્રોગ્રામ નું બન છે તો અમે હાલી ખરા આપણે તા તો ગામના સરપંચે કીધું એક હોને 1 રૂપિયો જીવાભાઈ સરપંચ નો શું નામ છે બાપા સરપંચ નું કે જીવાભાઈ એ જીવા તું ઘણું જીવ્યો હજી જીવજે મારા બાપડા રે એ જીવા તું ઘણું જીવ્યો હજી જીવજે મારા બાપડા આખા ગામની આંખું સાફ જીવા તારી આંખમાં શીપડા ભલા મોરી ए भला मोरी रामा भला मोरी रामा भला मोरी रामा ए भला मोरी रामा हे तेरा नाम प्यारा मने तेरा नाम प्यारा भला मोरी रामा ए भला मोरी रामा भला मोरी रामा ए भला मोरी रामा भला मोरी रामा ए भले भले એટલે બધાય આપ્યા એટલે વાણિયાના દીકરા બેઠેલા મારા દીકરા આપણે ન બોલ્યું તો આપણું આપણે હો લખી નાખો શેઠે હો લખાવ્યા ઓતાર ચડે ન લખાવો અંદરથી ઉર્મીથી લખાવો તો પોગી થાય આને હો લખાવ્યા રોકડા ન આપ્યા પણ હો હવાડ લઈ જાજો લખી નાખો હો હવે તમને કહું વાણિયાનો દીકરો હો લખાવે એટલે વહરીબાઈનું વેણ છૂટે કમાન માલી તીર છૂટે પણ શેઠની ચમડી તૂટે પણ દમડી ન છૂટે અને આને આપ્યા અને એમાં હો કીધા તા તો ભવાયાએ ઠેકડો મારીને માથું માંડવે અફલાવ્યો એ પેલા પેલા મેળવો પછી આપો દાન રે એ પેલા પેલા મેળવો પછી આપો દાન 71 પરિયા ઓધરે અહીંયા ભાઈ અહીંયા તારું શું નામ છે બાબા સોહમ સોહમ ને તાળીઓના ગગડાટથી વધાવો રે સોહમ તારે હારી કન્યા મળશે તારા લગ્નમાં માયાનો ડાયરો થશે માયો આયર તારા ગીતડા ગાશે એ સોહમના પરિવારના આનંદથી માથે રૂપિયાની ગોર કરશે આ કાનજી બાપા રાજુ મારો બાપ બહુ સારો કલાકાર રાજુભાઈ આહિર બેઠો તાળીઓથી વધાવો હતા ધ્યાન ગયું મારું બહુ સારું એટલે મેં કીધું ને 15 વર્ષે આજ મને આવડ્યા ઉપડ્યું શેઠે જ્યાં 100 રૂપિયા કીધા ને ભવાયાએ ઉપાડ્યો કે પેલા પેલા મેળવો પછી આપો 71 પરિયા ઓથરે કહેશે
71 પરિયાવો ધરે કશે જાના કલ્યાણ ભલા મોરી હે ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા હે ભલા મોરી રામા तेरा नाम प्यारा भला मोरी रामा ए भला मोरी रामा भला मोरी रामा પછી હવારમાં ઓલા ભવાયા ગામમાં બિચારા જે રમ્યા હોય એ હવારમાં સાહેબ રાતે જેને લખાયું હોય એનું ઉઘરાણું કરવા જાય. એમાં શેઠની નગર શેઠની પેઢી આવ્યા, દુકાન હતી ને ગામમાં, ત્યાં આવ્યા. જય શ્રી કૃષ્ણ આવો 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 છોકરા આવો. હું આવ્યા કે તમે હાજે લખાવ્યા ને એ લેવા. મારા દીકરાનો ઉજાગડો નડે નહીં હો ભાઈ બોવડે. આવો હાડું હાડું થાય હાડું થાય, બેઠો બેઠો. પાણી પાપું કે ના ના, ચા પીવી છે ના 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 ના. આખી રાત ચા પીધા હોય કાંઈ, આખી રાતના ઉજાગરા હોય એટલે તમે અમને આપો ને એટલે અમે નીકળીએ. ઈટો બરાબર. હે છોકરાઓ પણ તમે હાજે ઓલી બાયું ક્યાંથી લાવ્યા હતા? કે કઈ બાયું? ઓલી ભલા મોડી રામા નતું કરજો. કેમ થા તમે ભાઈ? અરે કે શેઠી બાયું નહોતું હટ્યું ને, અમે જોયું ને. એમાં જે સ્ત્રી પાત્રો લેતા હતા એવડે હાજર હતા. એને ઓલા વાળ વધારેલા એ ટોપિયું કાઢીને એના અંબોડા દેખાડે. એ જો અમારા અમે તે રાતે ખોટું ખોટું બાયું થતા હે, મેં હાજે ખોટું ખોટું લખાવ્યા હતા. હા 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 હા. જીવન જીવો, હાચું હાચું જીવો, ખોટું ખોટું નહીં. સદગુરુ પાસે જાઓ તો હાચું હાચું જાઓ, ખોટું ખોટું નહીં. ઈ માથે વઢી ઓઢણી અને પછી અમે પગે બાંધ્યા ઘૂઘરા અને અમે નારીઓ બની રાતભર રેમાં, જોનારા કોઈ ના મળ્યા. ગવર્મેન્ટને ખબર હતી કે ડાયરા થાય એટલે આ ખાલા રાખ્યા. શું આ દેશની ગવર્મેન્ટને બુદ્ધિ છે? ડોલરમાં ને એમાં ક્યાંય ખાલું નથી, આમાં ખાલા રાખ્યા છે. પણ ગાંધી બાપુ નવી નોટમાં નહીં હોવ તમે. મૂળ વાત ઉપર આવું. હવે ઘડીક એવા દાંત કઢાવવા ને તમે સવારમાં નાસ્તો ન કરો એવા કરાવી દો. બહુ ગણ્યાની વાતો કરી લીધી ભાઈ, હવે પાછી ના વળો. એટલે દાંત જ કઢાવ્યા, બીજો કઈ ધંધો જ નથી કર્યો આપણે. હા સાંભળો, હવે સાંભળવામાં આપણે કઈ વાંધો નથી, આપણે દાંતે કઢાવવામાં આપણે કઈ વાંધો નથી. પણ બારોટ આ એટલા રૂપિયા આવે તો આપણે આબરૂના કાકરા થાય. આપણે બીજે ડાયરા હોય તો આખો દી ટીવીમાં આવે છે કેસે ઉડરી હે નોટે દેખીએ. હે આબરૂ જાય હે. 100% લઈ લઈશ. સંતોની ફરમાઈશ છે તો લેવી જ પડે, ફરજિયાત. ઓલી લઈ લે. હા પછી એક બહુ સારી વાત લ્યો. આવી ફરમાઈશ આવે તો મને બહુ ગમે. कुछ कुछ होता है यार, दिल की मैं क्या जानू ये मेरा वादा है, फरमाइश पूरी कर लूंगा. આ ફરમાઈશ મને બહુ ગમી. ભૂતપૂર્વ વિદ્યાર્થી ગુરુકુળનો આ મહોત્સવમાં આવ્યો છે. સાહેબ એને નામ નથી લખ્યું પણ 51,000 રૂપિયા અહીંયા આપે છે. જોરદાર તાળીના ગળાથી અમને વધાવો. આવી ફરમાઈશ હોવી જોઈએ. એવા મને આવા 51 નામ આપો, પછી આપણે પ્રોગ્રામ ચાલુ કરવો ભાઈ. નહીતર આપણે હાવ કે આપણે નવીરા થોડા થઈ ભાઈ. હે ભાઈ આપણે તો હરામ બરોબર સ્વામીએ કીધું નથી હો ફાળાનું. તે હા માયો આયર મને તો કીધું હોય. સ્વામીને હું મળ્યો નથી.
એટલે આઈ અત્યારે દર્શન કરી આવી, કોઈ અમે બેસીને કાંઈ મીટિંગ કરીને આવ્યા ને મળ્યો જ નથી. પછી ક્યાં વાત છે? મને ભાઈએ કીધું અમારે આ જો ગરાઈશો દરબાર સાહેબ પણ સંતને માનનારા માણસ મને કે માયાભાઈ કોઈ દી નથી કીધું, તમને આજ કહું છું જે આપો એ લઈ લેવાનું. તો સાહેબ હું જો તમને કહું ક્યારેક ફોન કરજો કેટલાનો માયો આયર થાય, એને બદલે મેં કઈ નક્કી જ નથી કર્યું એ હું દેહ, કારણ કે મારા મિત્ર છે. મેં પેલા કીધું ને મિત્ર એવા જ રાખજો, પછી એમાં સંદેહ ન હોય. અને હું તો આ બધાને કહું છું સાહેબ કે કરોડો રૂપિયા કમાઈ શકશો, પણ એક એવો ભેરુય ગોતજો કે કોક દી ખંભે માથું નાખીને રોઈ એકાય. મિત્ર હેડા કીજીએ જેસો કુવાડો કોસ, પસાડ્યો પાણી દીએ દિલે ને ધરે રોષ. એટલે કોક નામ આપો. આ બે પાંચ, કારણ કે આમાં દાતાએ આપ્યું જ હોય ભાઈ, તો જ આ બધું કાર્ય થતું હોય. પણ મને શું ખબર તમે કેટલા કોણે આપ્યા? હે ભલે 11,000 નામ આપો, હું એમ નથી કહેતો કે તમે 51 લાખ ના આપો. એ તો પછી અંદરથી મારે હમણાં આપણે કેવી સારી નવસારી, કેવી સારી કે નવસારી, હા બહુ સારી નવસારી. નવસારીમાં સ્વામીજી હમણાં થોડાક દી પહેલા જ પ્રોગ્રામ ગયો સાહેબ, સ્ટેજ ઉપર 3.5 કરોડ સ્ટેજમાં, 3.5 કરોડ બધા कैमरा में देखिए, एक तरफ से नोटों के लिए लाइन लगी है, यहाँ नोटे कैसी उड़ रही है. વિશ્વને ખબર પડી બાપુ કે ડાયરા કેવા થાય ગુજરાતમાં. આ ગુજરાત છે યાર. सारे जहां पे अच्छा हिंदुस्तान हमारा, ये तो बराबर છે, પણ ગુજરાત તો ગુજરાત, ગુજરાતી ગુજરાતી. જે દેશમાં જાઓ, એરપોર્ટમાં ઉભો ઉભો આપણે સામે દાંત કાઢતો માની લેવાનો કે આપણો છે. હું કામ ન આવડતું હોય તો અંગ્રેજી શીખતો હોય, આપણો જ હોય. ગુજરાતીને સાચવજો, મરી જાવ હો ભાઈ. આમ કેરલા ને બધા હમણાં જઈને આવ્યો સ્વામીજી, એની મૂળ ભાષાને કેટલું લોકો માન આપે છે. તમામ ચેનલોને એની ભાષામાં કરવી પડી. તમે કર્ણાટક કે જાવ તો જાજો, તમે જેટલી ચેનલો જેટલી સિરિયલ જોશો એ બધી સિરિયલ તારક મહેતાના ઉલ્ટા તમે કન્નડ એમાં કરવી પડી સાહેબ. કારણ કે ઓલાને હિન્દી ભાષા બીજી ભાષા, એટલે હિન્દી ભાષા તો આપણી રાષ્ટ્રભાષા છે, એને નથી એને બરોબર સ્વીકારી. એને એની પોતાની માતૃભાષાને વધારે માન આપ્યું છે. અને મૂળ અંગ્રેજીના દીકરા થોડાક થઈ ગયા છે. લાવો શું છે શું? આ કોનું છે? જગદીશભાઈ પટેલ અને જગદીશભાઈ પટેલ, એક દુષ્યંતભાઈ પટેલ, બરોબર ને? આ કાર્ડ વાળા ને, એ જ કાર્ડ વાળા છે ને? તો અંગ્રેજી તો આપણને આવડતું નથી, પણ આ જગદીશભાઈ પટેલ, પછી હું અંગ્રેજીમાં છે કાંઈક લખેલું, એના તરફથી 11,111 રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગડારથી વધાવો. પણ આ કાર્ડમાં મને વાંચતા એરવિન શું છે એવું છે કાંઈક, હે તમે બધું અંગ્રેજીમાં લખ્યું છે. રેફરીજ હે અરવિંદ લિમિટેડ છે કે કંપની છે ની છે. આ 11,000 મેં કેટલું લાંબુ કર્યું સાહેબ, આપણી જાહેરાત થઈ ને આટો. જોરદાર તાળીના ગડારથી વધાવો. 11,000 રૂપિયાના તરફથી આવે છે. હા હાલો હાલો કોક મને નામ આપો, એટલે મારે મને કહું ને મેં તમારે દાંત જ કઢવા. કેમ છો બધા? તમને મજા આવે છે ને? હે હે તો ઠીક, ભલે અંગ્રેજીમાં હોય પણ 11,000 વાળો આવવા ગયો ના, આપને મોજ આવે એ રીતે.
ગાંધી બાપુ જી સાહેબ. જયેશભાઈ પટેલ 11,001 રૂપિયા આવે. જોરદાર તાળીના ગળાથી વધાવો. ખૂબ ખૂબ ધન્યવાદ મારો બાપ. વાહ. આ પ્રોગ્રામ માટેના હું શું કહું છું, હું પ્રોગ્રામમાં આવ્યો છું, મારે કાંઈક કરવું જોઈએ. હું કોઈ દી સ્વામીજી ફાળો કરતો જ નથી, બોલવાનું જ નહીં કોઈ દી પ્રોગ્રામમાં. હા, તો કરણસિંહજી ભાઈ વાઘેલા તેમના તરફથી 11,001 રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગળાથી વધાવો. અશ્વિનભાઈ સરદારવાળા, સોરી, અશ્વિનભાઈ સરદારા તેમના તરફથી પણ 11,001 રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગળાથી વધાવો. સાબાશ, 4 નામ તો થઈ ગયા. નામને હું વાર લાગે, નામનો તો સમય છે. નામ છમાવડ કોઈ નહીં, જબ તક તીરથ જો. આ નામે પાચક છૂટ્યા, નામે નાચે રહો. એ આવા નામ આવે તો. હા, તું બોલતો નહીં, તને પછી દાતારી તરત ઉભરાઈ જાય. આનો આ પછી બોલી નાખે ગમે ત્યાં. આનું નક્કી નહીં. મને કે બોલી જવાય ને, માઇકમાં તો રેકોર્ડિંગ થઈ ગયું, પછી સવારે જે થાવ હોય થાય. લે અમારે સ્વામીજી અમારા ભૂરાને એવી ટેવ. અમે બધા બેઠા હતા ને, એટલે અમે બધા વાતો કરતા હતા. એટલે બધા વાતો એવી કરતા હતા કે એવી અમે વાતો કરતા હતા, અમે સારી વાતો કરતા હતા. હા, તું તારા બાપા વાતો કરો એવી અમે નહોતા કરતા, અમે સારી વાતો કરતા. હા, એ બાપ દીકરો બહુ સારી વાતો કરતા હોય, પણ અમે એવી તો વાતો નહોતા જ કરતા, અમે સારી વાતો કરતા હતા. એટલે અમે વાતો કરતા હતા. એટલે આમ કીધું કે ભાઈ તમને બીજા તને શું શોખ, બોલાને કે તને શું શોખ હશે ને? હા, મને હમણાં દિગુભાઈ જણાએ પૂછ્યું, મને કે મહાભારતનું નાટક ભજવવાનું હોય, મહાભારત યથશ્રી મહાભારત કથા, તો મને કે તમે કયું પાત્ર લ્યો? મને કીધું કહી દેજો હું પાત્ર લઉં. મેં કીધું એમ કે મને બનાવે ને તો જે અર્જુનના રથમાં જે ઘોડો હતા ને, એ ઘોડાનું પાત્ર લો. કારણ કે જેથી કરીને લગામ આપણા ભગવાનના હાથમાં રહે આપણે. પછી એ જ્યાં હાકે ત્યાં જવાનું હોય, એ જ્યાં લઈ જાય ત્યાં જવાનું હોય, લગામ એના હાથમાં. એટલે અમે ભૂરાને કહેતા તને શું ગમે, તને શું આમ. ઓલો કે મારી તો ઈચ્છા, એક જણા એવું કીધું મારી તો ઈચ્છા એવી છે યાર કુલ્લુ મનાલી જાઉં છું. ઓલો કે મારે ચિમલા જવાની ઈચ્છા છે. એક જણો કે મારે અમેરિકા જવાની ઈચ્છા છે. ઈચ્છાનો તો કાંઈ ખર્ચો હોય નહીં. મને એક ભાઈ કીધું, મને કે આપણી ઈચ્છા છે અમિતાભને લાવવું હોય તો કેટલો ખર્ચો થાય? બિલકુલ ન થાય. ઈચ્છામાં કાંઈ ખર્ચો ન થાય. અમિતાભને હું મોદીને લાવી તોય ખર્ચો ન થાય, પણ મોદીનું નામ આવે તો મને ગાંધી બાપુ સપનામાં આવે. આ કોને મગજ બગડી ગયું દીકુભાઈ? હે નહીં, કોઈ દી રાજકીય માણસ હોય એટલે ગાંધી બાપુની યાદ નહીં કર્યા હોય. પણ જો ને સસમા એમાં મૂક્યા છે, સસમા કાઢ લીધા પછી કોને મને કઈક કોને પાછું સસમામાં લખ્યું સ્વચ્છ ઇન્ડિયા, એટલે સસમા કાઢીને કે ઇન્ડિયા સ્વચ્છ થઈ જાય. પણ મોદી કરશે. જો સંતો જે બોલ્યા છે ને એ મોદી કરશે. આ સ્વચ્છતા અભિયાન સાહેબ સંતોએ દિગુભા ચાલુ કરેલું, એ મોદીએ ઉપાડ્યું. પહેલું વહેલું સ્વચ્છતા અભિયાન જો એ ચાલુ કર્યું હોય તો આ દેશના સંતોએ કર્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાય સ્વચ્છતા અભિયાન છે. અંદરની કેટલી ચોખાઈ માણસમાં કરી નાખે. અને સાહેબ 450 કેટલા વર્ષ છે નરસિંહ મહેતા, તને ખબર છે? તું હતો તે ત્યાં હું આપણે આ તો ધડ દીધું સમય જ કહી દે એટલા વર્ષ છે નરસિંહ મહેતાના સમયમાં. ટૂંકમાં આપણે નહોતા ને ખોટા ટાઈમ. આપણે ક્યાં ઇતિહાસના માણસ છીએ? આપણે સાહિત્યના માણસ છીએ. ઇતિહાસના માણસો આંકડા રાખે, પણ હતા એ તો ફાઇનલ. હા, ભણા મને કે સ્વામિનારાયણ ભગવાનના કેટલા વર્ષ છે? હતા એ ફાઇનલ. કેટલા વર્ષ છે? અમે ક્યાં તારા ડોહા તેથી ગઢડે હતા? હતા એ ફાઇનલ. આપણે જે આંકડો દઈએ કે નહીં એટલા નહીં, એમાં 2 મહિના ઓછા હતા, આપણે ક્યાંય પછી આંકડો લેવા જવા બધા.
જેને ભૂલ્યું જ કાઢવી છે આમાં હિંગડા જ માંડવા, એની કરતા ખોટું આપણે બળદ નહીં કરવાનું. હા, નરસિંહ મહેતા સ્વામીજી પેલું સ્વચ્છતા અભિયાન, શેરી વળાવી સજ્જ કરું ઘેરે આવો નહીં, મારે આંગણીએ પધરાવું ફૂલ વાલમ ઘેરે આવો નહીં. આ સ્વચ્છતા અભિયાન છે. એટલે અમે બધી વાત કરતા હતા. એટલે ભૂરાને પછી પૂછ્યું, ભૂરા તારી શું ઈચ્છા છે? ભૂરો શું કે ખબર, એ કે કોઈ દી મેં દુકાનની અંદર સલૂનની દુકાનમાં હેર કટિંગની દુકાનમાં બેસીને ખુરશી ઉપર કાચની સામે બેઠા બેઠા કોઈ દી કે દાઢી નથી કરાવી. આપણી ઈચ્છા એટલી જ છે કે મેરા પેલા એકવાર ખુરશી બેસીને લપેટો લેવરાવો છે. અમુક નાના નાના માણસના અબળખાય કવડા હોય, અને એમાં ભૂરાને 5 રૂપિયા થઈ ગયા. ફેર સીધો મહુવામાં આવ્યો. સોમવાર 9:30 ટાઈમ ને ઓલો બિચારો કારીગર સંત પ્રેમી હેર કટિંગ વાળો એ હજી બિચારો ખુરશીને સાફ કરીને હજી ભગવાનને અગરબત્તી જ કરતો હતો. બોણીનું ઘરાક ભગવાન દઈ દે જાઓ, બોણીનું ઘરાક ભગવાન દઈ દે જાઓ. વાડીલાલ હોસ્પિટલ કેટલાય જોઈ. વાડીલાલ હોસ્પિટલની પહેલા તમે આવો ને તો નનામિયું વેચાય છે, ઠાઠડિયું. સારું છે એ લોકો સ્કીમ નથી કાઢતા, એ કરે એક ફ્રી. તો દાદા મરી જાય તો ડોશીને મારવા પડે ને, મરો તમારી માં મફત આવી હારે. જોઈએ તમે બધા આખી આખી કીટ તૈયાર હો. દોણી, 4 નાળિયેર, કાથી, હુતર, વાહડા, વજન પ્રમાણે જાહડા વાહડાનો ભાવ નખો. હા પણ દીકુબા એકવાર હું ન્યાલી નીકળ્યો સાંભળ, ને એ ઠાઠડી વેચનારો માણસ સવારમાં ભગવાનને અગરબત્તી કરતો. શું માગતો હશે? એક બેને લઈ લે મારા બાપ, 2-3 ને લઈ લેજે, 2-3 ને લઈ લે, એ જ માગે નહીં. આપ બધાની ઘોડે મને પણ હસવું આવ્યું હતું, પણ થોડોક બેજમાં ગયું ત્યારે મને થયું કે આપ ભગવાન કેટલો દયાળુ છે કે ઠાઠડી વેચનારો માણસ, એક નનામી વેચનારો માણસ સવારમાં એની પ્રાર્થના કરે તો મારો બાપ બેને મારીને એને રોજી આપે છે. તો ગાંડા આપણે ક્યાં કોઈને મારવા છે? શું કામ આપણને રોજી ના આપે? ઠીક છે, ઠાઠડી. એક ભાઈના પત્ની ગુજરી ગયા ને, સ્લીપિંગ કોર્સ નીકળી, રામ હાલ્યા આવો હાલ્યા આવો. મોટી લાઈન હો, મોટી લાઈન. કે કોઈક મોટું માણસ ગુજરી ગયું લાગે. હે ભાઈ કોણ ગુજરી ગયું? આગળ પૂછો. બોલો આગળ કોણ ગુજરી ગયું? આગળ પૂછો. કિલોમીટરની લાઈન હો સ્વામી, 1 કિલોમીટર માણસ. ઓલો બિચારો આપણો પાછો, હે ભાઈ કોણ ગુજરી? આગળ પૂછો. ઓલો ગોથું ખાઈ ગયો કે આ કોઈને ખબર જ નથી ને લાગી જાય. બધા ઠેઠ નનામી હુંથી પગ્યો ને જેને ખંભે રાખી દીધી એને કીધું, હે ભાઈ કોણ ગુજરી ગયું? એ કે આગળ ઓલા ભાઈ જે કૂતરો લઈને જાય ને, કૂતરો દોરેલો હાથમાં કૂતરો છે, એ ભાઈના પત્ની ગુજરી ગયા. તો ઓલા ભાઈને શું થયું કે કૂતરો એનો અતિ પ્રિય હશે, પાળેલો હશે, તો એ શમશાને હારે આવે છે. એટલે એને પૂછ્યું કે હે ભાઈ તમારા પત્ની ગુજરી ગયા? હા. કેમ કરતા ગુજરી ગયા? આ કૂતરો કરડ્યો ને ગુજરી ગયા. હે આ કૂતરો કરડ્યો ને ગુજરી ગયા. ઓ વાહ, વેરી નાઇસ ડોગ. હે ભાઈ આ કૂતરો મને વેચવો? ઓલો કે વાહે વયો જા, આ બધા કૂતરા હાટું જ આવે છે. આ એ કે તારો બાપ મારો હગો નથી. એમાં સ્વામીજી લીમડો આડો આવ્યો. લીમડો આવ્યો ને એટલે આમ તમે જાણો ને હું શું કહેવા માંગુ છું. આમ સ્લીપિંગ કોર્સ આમ હોય ને આમ આમ એટલે એમ જાતા હતા ને બેનનું માથું આમ અહીંયા એટલે આમ જાતા હતા ને એમાં લીમડાની ડાળ નીચી, એ ડાળ બેનના માથે લાગી, ટોકર લાગી
મૂળ ગુજરી ગયેલા નહીં, જીવ તાળવે સડી ગયેલો. પેલા તો યંત્રો નહોતા ને કાંઈ, એ ટોકર લાગી, મૂળ તો તાળવે જીવ ચડી ગયેલો ને એને ઉતાવળ કરી લે કે જલ્દ લે જાવો ઢેર મેં રખા ક્યાં હે. એ ટોકર લાગીને બેન બેઠા છે વાહડા પકડે, ત્યાં લીધા વે રોજ આવો તમારું નરકમાં હારું નહીં થાય. એ ભડોદીને લાવ્યા ઘીરે, કૂતરા પેલી વિશ્વ માણસ ઉડી ગયો કે આવા કૂતરા કઈડ્યા પછી બેઠા થાય માણસ. પણ મૂળ ઓલી ડાળ કામ કરી ગઈ. 4 વર્ષ જીવ્યા, 4 વર્ષ પછી પાછો બેન ગુજરી ગઈ. 5 વર્ષ પછી થયું. 5 વર્ષ પછી પાછા ગુજરી ગયા, પાછી સ્લીપિંગ કોર્સ નીકળીને પાછો જાય. લીમડો આવ્યો તો એનો પતિ વાહડો લઈને થોડાક ઉભા રહ્યો વાહડે કરીને ડાળ ઉછી રાખીને પછી કીધું હવે ધીરે ધીરે કાઢો, નકર આ પાછી ડાળ એડી છે ને પાછા 5 વર્ષ હલવા હોય. એટલે ઓલો હજી સવારના પોરમાં ઓલો કારીગર એની દુકાન સાફ કરી, હેર કટિંગ ની દુકાન એ સાફ કરીને હજી ભગવાનને અગરબત્તી કરતો હતો ને એમાં ભૂરેશ પધાર્યા. બોણીનું ઘરાગો, 5 રૂપિયા ખીચામાં. ગામડાનો માણા અમારો ભૂરો, એની કઈ ખબર નહીં કેટલા, પણ જ્યાં ખુરશીએ બેઠો અને ભાવનું લિસ્ટ જોયું તેદી 15 રૂપિયા દાઢીના. તેદી 15 ને ભૂરાને પરસ્યો વળ્યો, ખિસ્સામાં 5 અને 15 રૂપિયા દાઢીના. પણ ભૂરો બુદ્ધિ વાળો ને હવે બેઠા ઊભા થાય તો આબરૂ હું. અને એ દાઢી કરી લીધા પછી જ પૈસા દેવાના છે. અને કદાચ પછી પૈસા ન દે તો એ ક્યાં માલ પાછો દેવાનો છે. જવાની કોઠા હું જોવો તો એમાં વળી ઓલા કારીગરે કીધું પધારો શું કરવું, દાઢી કરવી ભાઈ, લપેટો લઈ લે. એમાં ઓલાની કઠણાઈ તો કીધું કે આમ સાદી કરું કે સ્પેશિયલ. બોલો કે સ્પેશિયલ ના કરી જાય કે એના 25 કે જીક, કારણ કે હાદીમાં ઈ થવાનું છે ને બોલામાં ઈ થવાનું. પછી મરવું તો સર્જન ના છે, ખોટું હું પછી ગામડિયાના હાથમાં મરવું એમ. ખિસ્સામાં તો 5 જ છે, 10 માં ઈ થાય ને 20 માં ઈ જ થાય. થવાનું છે ધીંગાણું, એ વાત ફાઇનલ. બોલે સ્પેશિયલ દાઢી કર્યો, ક્રીમ બ્રીમ લગાવીને 2-3 શેમ્પૂથી પછી મોઢું ધોઈ નાખ્યું, પાવડર બાવડર લગાવીને કીધું વાળ થોડાક મારી ઘોડે વિખાઈ ગયેલા. તે ઓલાને ચૂક બોણીનું ઘરાક છે એટલે ઓલા કારીગરે આગ્રહ કર્યો કે વાળ સેટ કરી નાખું ભાઈ. બોલ કે એના કેટલા? કે એના 20. એ કે 25 માં થાય. મનમાં હો મોડો થોડો થાય. એ કે 25 માં થાય, 45 માં થાય, ચા ભેગું છું. કે જીકી નાખી. બોલે વાળ સેટ કરી નાખ્યો. પછી કીધું પાછું ઓલા કારીગર ને થયું કે વાહ વાહ શું બોણીનું ઘરાક મારા નાથે આપ્યું, વાહ વાહ. એક જ વ્યક્તિમાં 45 છે બિલ પાગ્યો. છછા બધો. તો ઓલા કારીગર ને બિચારાને લોભ લાગ્યો, કીધું કે આમ હીટ મારી દઉં. એનાથી શું થાય? તમારે જેમ વાળ રાખવા એમ રે. એના કઈ જતા કે એના 20 વાજબી રાખ કે 10 દેજે કે તો જી 45 માં થાય, 55 માં થાય. ઓલે હીટ બીટ મારીને પછી કારીગર ને તો હાવ એમ જ થઈ ગયું, ઓહો ભગવાન એ દાને મોકલ્યો આપણા હાટું. પાછું કીધું આમ તેલ નાખીને માથું થાબડી દો. એના કઈ જતા કે એના 10. એ કે મૂકી 55 માં થાય, 65 માં થાય. 65 બિલ પગ્યું. ઓલે ઘડીક માથું થાબડ્યું, મારો દીકરો હુઈ ગયો. બોલો 65 ના કરજ તો ઊંઘ આવી જાય. બોલે ઠોહા મારીને જગાડ્યો, ભાઈ પૂરું છું, હાલો ઊભા થાવ. ભૂરાએ નક્કી કર્યું ખુરશી ઉપર બેઠા ક્યાં સુધી આબરૂ છે. આગળ આબરૂ જવાની છે ભાઈ, પણ હંધી કોઈ જોવે, બીજું કોઈ નથી ને આજુબાજુમાં. આને આ તો હાથી કાજો, આને તો વજોડાવીને નીકળી જાય. જ્યાં હવનો ભગવાન હોય ને આમ નજરું કરતો હતો. એક છોકરો, બાપુ સ્વામીજી એટલે ઓડિયા વાળ છોકરો આટા મારતો હતો, રખડું છોકરો. એ ખુરશી ઉતરીને છોકરાને પકડીને ખુરશી બેઠી દીધું કે આ છોકરાના વાળ કાપી ને ગામમાં થોડીક વસ્તુ લેતા આવું. તો ઓલા કારીગરને શું છે 65 માં થોડો પરજા મૂકીને જાય.
અને આની કસણાય કવડી થી 65 તો ઓલાના છે, હજી આનું બિલ તો બાકી. અને છોકરો ડૂબો જુબો, નાકમાં જીરોના લેમ્પ થાય આમાં. પેલો છોકરો સર્વિસ કર્યો, એને પાણી બાણી મારી. છોકરાનું ઓલામાં માથું બોળીને ઘડીક શેમ્પૂથી માથું ધોયું, નકર એમાં કાતર હાલે. સર્વિસ કર્યો આખો એકડે. એ અત્યારના છોકરાને કુરકુરિયા ખાવાનો ને એવું. આપણે નાના હતા કુરકુરિયા આવતા અહીંયા. આપણી કેવી જીભું નાકે આંબી જતી હતી. એ ભાઈ શું આપણો જમાનો હતો. એમાં શાળામાં તો અહીંયા કાળી ટીલડી થઈ જતી હતી. નાતું કોણ? મારો દાદો. સોમા તો આપણને નવરાવા માટે સ્પેશિયલ આવતા. છોકરાને વાળ કાપી નાખ્યા. પછી છોકરો મળ્યો ઉતાવળ કરો, હવે મારે વયું જવું. ઓલો પાર્લેનું પાકીટ લઈ આવ્યું. એ જવા તો આની કટલાય મોણી નું કરાક. એ ભાઈ હાલે ઘડીક બિસ્કિટ કા મારો બાપા. આગળ પપ્પા આવી જાય. બોલો કે કોના પપ્પા? કોના પપ્પા? કે તને મૂકીને જાય તારા બાપા નતો? બોલો કે તારા આય છે. મારા બાપા ગુજરી જાય 1.5 વર્ષ છું ભાઈ. તો એ કોણ હતું? બોલો કે ભૂખ જાણે કોણ હતું? તો ઓલો અડધું પાકેટ બિસ્કિટ નું ઓલા લઈ લીધું. ક્યાં થઈ ગયું કામમાં? છોકરાને કે ઉપર પડ્યા લે નીકળ આમ. તો છોકરો કહેતા હું કામ બે આડો નીકળ દીકરો થાય. તાઈ છોકરાની બા ગોતી આવી. મારું ટપુડિયું ક્યાં ગયું, મારું ટપુડિયું ક્યાં ગયું. ટપુડિયું ટાસકા જેવું થઈને બેઠેલું. હવે છોકરાના વાળ કાપેલા જોયા ને એની માં જોઈ ગયો. એ છોકરાની બાબરી લીધા વગરની બાકી. કરના વાળનું ન કરવાનું કર્યું. ઓલે ઈ વાળાને ઉલાડી નાખ્યા. ઓલી 3 પેઢીની પકડાવ્યો. એ તારું નરકમાં હારું નહીં થાય. મારે માતાજીની લાપસી કરવાની બાકી. અને ઈ તે બાબરી લીધા વગરના વાળ ઉલાળી નાખ્યા. ઈ ગાંઠના હાથ છે, લાપસીના દીધા ત્યારે કારીગરનો છૂટક્યો છે. બોલો પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ એતા અભ્યાસા ના મિલે વો તો બિના કૃપા ભગવંત. પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ. મેં કીધું એમ હાથમાં તક આવે વહી ન જાય. 5 મિનિટ તમારી પાસે આ એક પ્રસંગને લેવી. જે પાત્ર લેવો બરોબર, જે મારો સબ્જેક્ટ પહેલેથી છે એ એન્ડ ઉપર પણી જ આવશે. મેં સ્ટાર્ટ ત્યાંથી કર્યું કે જે બનો એ બરોબર બનો. વિદ્યાર્થી અભ્યાસ કરવો બસ એ જ. શિષ્ય બને શિષ્ય બસ મારો ગુરુ જે આદેશ કરે ઈ. અને જે વસ્તુ જે એનો ટ્રેક ન છોડે, જે માણસ જે ટ્રેક ઉપર ચાલ્યો જાય એ ટ્રેક ન છોડે તો વહેલા મોડી મંજિલ આવે છે. એ ફરજિયાત છે. એકવાર એ પાત્ર ભજવવું પડે. આ દાખલા તરીકે નરેન્દ્રભાઈને આપણે ઘણા વર્ષોથી ઓળખીએ. એ માણસે ટ્રેક ન છોડ્યા, પીએમ થી પાર કર્યું. વગર છૂટાએ જે માણસ ગુજરાતમાં મુખ્યમંત્રી બને અને પહેલી જ વાર સાંસદ લડે ને પહેલે જ ધડાકે સીધા પીએમ બને. એના વખાણ નથી કરતો પણ એક દ્રષ્ટાંત. વખાણ શું? રાજાના વખાણ ન કરાય, ભગવાને ના પાડી. રાજાના વખાણ ન હોવા જોઈએ, સંતના વખાણ ન કરાય. કારણ કે સંત કેવા કે સંત જેવા. આકાશ કેવું થાય? આકાશ જેવું. દરિયો કેવો? દરિયા જેવો. ગંગા કેવી? ગંગા જેવી. ગંગાથી એને તમે એનો પર્યાય દઈ જ ન શકો. કોયલ કેવું બોલે? કોયલ જેવું. લતાજી બોલતા તો કહીએ કે કોયલ જેવો કણ છે, બાકી કઈ કોયલ બોલતી તેમ કેવાય અસલ લતા. હાવજ કેવો? હાવજ જેવો. હાવજ ના કોનું નામ? હા કોઈ ભોજ કહેવાય કે ફલાણા ભાઈ હાવજ જેવા. કેવો હાવજ? અસલ મૂકો. અસલ મૂકો નહીં હાવજ હાવજ.
ડણક મારે તો ગાળા મળે ગાજવા. એ કેમ ને કે મે એમ ન કરે. મૂળ માતી કે એ કેવું બસ એને જેવું. કોઈ પણ વ્યક્તિ એની જેવો જ બનવો જોઈએ. હું ઘણી વાર કહું કે હું ભણતો ત્યારે મને આપણે ક્લાસમાં પૂછે ને તારે શું બનવું, તમારે શું બનવાની ઈચ્છા, ક્લાસમાં આપણને પૂછે ત્યારે મને કાંઈ ન ખબર પડતી. હું એટલું જ કહેતો મારે માયો આયર બનવું. હું કામ કોક બનવું, હું શું કામ કલેક્ટર બનવું, હું કામ કોકના દફતર લેવા જાઉં. કલેક્ટરનો પગાર કેટલો હોય મહિનાનો? મૂકા 2 લાખ રૂપિયા હોય. પછી આ ડોવલું એ તો પાછું બધું અલગ હોય. એ કઈ ન તમે કાંઈક બનો. કલેક્ટર તમે બનો છો પણ છો તમે, માફ કરજો. વડાપ્રધાન તમે બનો, મોદી બન્યા છે, એનો પર્યાય કોનો તમે આપી શકો? ઇન્દિરાજી હતા, ઇન્દિરાજીનો પર્યાય ના આપી શકાય. વલ્લભભાઈ સરદાર વલ્લભભાઈ હતા, એનો પર્યાય ના આપી શકાય. મહારાણા પ્રતાપ હતા, એનો પર્યાય ના આપી શકાય. શિવાજી હતા, એનો પર્યાય ના આપી શકાય. ભગવાન સ્વામિનારાયણ હતા, એનો પર્યાય ના આપી શકાય. સ્વામી મુક્તાનંદ હતા, એનો પર્યાય ના આપી શકાય. આ સંતોનો પર્યાય ના આપી. સંત કેવા? સંત જેવા. મંજીરું કેવું? મંજીરા જેવું. એક નાના વાદ્યનો તમે પર્યાય ના આપી શકો તો તમે બીજાના પર્યાયમાં કેમ રહી શકો? તમે પોતે બનો. મને ગમ્યું હર્ષદસિંહ, આ રીતે જીવાય. આ છે. અને એક વાર તમે બની જાઓ એટલે નારાયણને તમારી પાસે આવવું પડે. તમારે ક્યાંય જવાની જરૂર નથી. રામાયણમાં ઉલ્લેખ છે ભગવાનને મારે મળવું હોય તો ક્યાં જવું? દેવતાઓએ કીધું ભગવાનને કે શંકરને કે અમારે હવે ભગવાનને મળવું છે તો ક્યાં જાવ? ક્યાં જઈએ અમે વિષ્ણુ ગોતવા માટે? ત્યારે એને કીધું કે પ્રેમથી પ્રગટ થાય એવું મેં જાણ્યું છે. તમારામાં પ્રેમ હશે તો ત્યાં પ્રગટ થશે. એ જ એનું ઠેકાણું છે. સંતો જ્યાં જાય ને બેઠક વાળીને બેઠા ભગવાનને ને આવવું પડે. પણ લાગણી કેવી હોવી જોઈએ ખબર? અતિશય લાગે. શ્યામભાઈ માફ કરજો, બધા બહેનો બેઠી છે. પરિણાની પહેલી રાત હોય, માફ કરજો એટલે કહું છું 2 વાર. અને નવોઢાઈના ઓરડામાં બેઠી હોય, કાન છે પોતાના દાદરે લાગી ગયા હોય, અને પુરુષ દાદરા ચડતો હોય, કડાક 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 કરતો મોજડીનો અવાજ આવતો હોય, અને એમાંલી પાછું કંઈક યાદ આવે ને પાછો વયો જાય. પાછો અવાજ આવતો બંધ થાય, અને ઓરડામાં બેઠેલી નવોઢા જેમ પોતાના પીયુની રાહ જોતી હોય કે આગળ આવશે, આગળ આવશે. બસ એ પ્રેમને ડાયવર્ટ કરી નાખો. આ દેશનો સંત ઝૂંપડીમાં બેઠો બેઠો નવોઢા એના પતિની રાહ જોતી હોય ને એમ મારા નારાયણની રાહ જોતો કે આગળ આવશે, આગળ આવશે, આગળ આવશે. અને આવવું પડે છે. એટલે આપ બધા દાતાઓ અહીં બેઠા છો, સંતો બેઠા છો. એવું એક જબરજસ્ત મંદિર હતું. મને ખાસ 2 વાર ફરમાશ આવી છે એટલે ખાસ આ લઉં છું. સબ્જેક્ટ પણ એ જ હતો સ્ટાર્ટ કર્યું ત્યારે કે જે બનો એ બનો. એક જબરજસ્ત મંદિર છે, એમાં કોઈ સંત નથી, ટ્રસ્ટીશ્રીઓ એનું સંચાલન કરે છે. એમાં જેટલા છે એ બધા કર્મચારી છે. આરતી ઉતારનાર પગારદાર છે, સેવા કરનાર પગારદાર છે,
ઝાલર વગાડનાર પગારદાર છે, નગારું વગાડનાર પગારદાર છે. પણ મેં કીધું કે તમે જે પાત્ર લો એ બરોબર ભજવો. જો આલી પૂજ્ય સ્વામીજી આપણને કીર્તન કરાવતા હોય તો આમ તાળી પડતી હોય તો તમે જોજો અમુકની તાળી એવી પડતી છે કે દેહનું ભાન નહીં હોય, એ કીર્તનમાં ઉતરી જતો હોય. કોઈ બહેનો કીર્તન ગાતા હોય તો એને અને પછી બધાની નજર જેટલી સંત તરફ હોય એટલી જ ઓલાની સામું જોતા શું આ ભાવથી તાળી પાડે, શું આ ભાવથી ઝીલે છે. કારણ કે એની અંદર એ પ્રવેશ થાય છે, એમાં ગુરુ ઉતરે છે આખો. એમાં એક ઝાલર વગાડનાર જે છોકરો જે ઘંટ વગાડતો હતો એ છોકરો હર્ષદજી એટલો બધો એ ભાવથી ઘંટ વગાડે, એ ઝાલર વગાડે અને અહીંયા બરોબર નગારાના ઝાલરના તાલમાં અને આ બરોબર ભગવાન નારાયણની જેમ આરતી ઉતરતી હોય અને એ તાલની અંદર એટલો બધો આંખું બંધ કરીને તાલ મગ્ન બનતો, દેહનું ભાન ન રહેતું. ક્યારેક ક્યારેક પોતાના ખાલી આંગળા પછડતા હતા, હાથમાં કઈ છે કે નહીં એનું ખબર ન રહેતી અને સ્વામીજી આંગળા ફાટી જાય, લોહી કોણી અને રગેડા આવે એને ખબર ન રહે. જેટલા દર્શન આવે જેટલા નારાયણના દર્શન કરતા એટલા દર્શન આના કરતા કે વાહ તારી મોજ, વાહ તારી મોજ. એમાં ટૂંકી વાત લઉં તો એ ઘટના એવી ઘટે છે કે એ ટ્રસ્ટની અંદર થોડોક સુધારો આવ્યો અને એની કમિટીએ નક્કી કર્યું કે આપણા જેટલા કર્મચારીઓ છે એ બધા ભણેલા હોવા જોઈએ, અભણ હોય એને બાદ બાકી કરો, ભણેલાની ભરતી કરો, કોમ્પ્યુટર યુગ છે. છોકરાને સાંજે બોલાવે છે આરતી પછી કે દીકરા કાલે તું સવારની આરતીમાં આવે ને ત્યારે તું તારા જે અભ્યાસ કર્યો હોય ને એના સર્ટિફિકેટ લેતો આવજે. કેમ કે ના કમિટીએ નક્કી કર્યું છે અભણ હોય એને કાઢી નાખવાના, ભણેલાને રાખવાના. તો તારું કેટલું ભણતર છે એના ઉપર તારો પગાર નક્કી થશે. છોકરો રડી પડ્યો. છોકરો કહે છે કે બાપા મારા ભણતર કરતા મારા ભાવ સામો જોવો ને. હું નાનો હતો, મારો બાપ ગામત્રે વયો ગયો, મારી માએ મને પેટે પાટા બાંધીને મોટો કર્યો. થોડાક વર્ષ પહેલા મારી મા પણ ગુજરી ગઈ, મારું કોઈ નથી. એટલે નાનો ગરીબ માણાનો દીકરો નિશાળે ક્યાંથી ગયો હોય? ના ભાઈ, દયા ડાકણને ખાય. અમારો ઠરાવ મુકાઈ ગયો છે, એમાં ફેરફાર ન થાય. જો તું ભણેલો ન હો, તારી પાસે સર્ટિફિકેટ ન હોય, તું ભણ્યો ન હો તો આલે તારો અત્યાર સુધીનો પગાર કાલથી ન આવતો, જેવી આપની મરજી. એમ કે છોકરો વહી ગયો. અમુક વ્યક્તિ સ્વામીજી વહી જાય ને આપણી વચ્ચેથી તો આભા વહી જતી હોય. ભગવાન સ્વામિનારાયણ જયારે ગયા ત્યારે અમુક શિષ્યોને સોગંદ દીધા હતા કે મારી પાછળ જોજો, તમે બીજું કઈ કરતા નહીં. કૃષ્ણ ગોકુળમાં લઈ જાય ત્યારે કહે છે કે તમે જોજો, કારણ આભા વહી જાય છે માણસની. છોકરો મંદિરમાં લઈ વયો ગયો, જાણે મૂર્તિમાં લઈ પ્રાણ વયા ગયા હોય, મંદિરમાં ઝાખપ આવી ગઈ. અને જે માણસો રોજ આરતીમાં આવતા હતા એ લોકો જ્યાં છોકરાની મોત જોતા હતા એમાં એને આરતીમાં મજા આવતી હતી. એટલે એક દિવસ, 2 દિવસ, 3 દિવસ થયા એટલે ઓલા માણસો અંદરો અંદર વાતો કરતા હતા, ઓલો છોકરો 3 દિવસ કેમ નથી દેખાતો? બહારગામ ગયો હશે, બીમાર હશે. ટ્રસ્ટીઓને મળે છે ને કહે છે ભાઈ ઓલો છોકરો હતો એ ક્યાં ગયો? બીમાર છે, બહારગામ ગયો? કે ના બીમાર નથી, બહારગામે નથી ગયો. તો અભણ હતો, અમે એને કાઢી નાખ્યો છે મંદિરના નિયમ પ્રમાણે. એનું સરનામું આપશો? કે હા. સાહેબ તમે કેવડા છો, કોણ છો એ જોવાની જરૂર નથી. અને કવિ કાગ બાપુ એમ કહેતા કે દુનિયાની લાયક જીવન કરી નાખજો અને પછી ડુંગરની ટોચ ઉપર વયા જાઓ કે દરિયાના પેટાળમાં વયા જાઓ તો એ ડુંગર ઉપર માણસ તમને ગોતતા ગોતતા આવશે અને તમે દરિયાના પેટાળમાં વયા જાઓ તો સબમરી લઈને તમને ગોતવા સમાજ આવશે. આ છોકરાને ઓળખતા નથી પણ જ્યારે જગત સરનામા મળે માગવા ક્યાં રહી છે? સરનામું મળ્યું છે. છોકરાની ઘરે આવે છે,
છોકરો જોઈ ગયો, કારણ કે નામથી નહોતો ઓળખતો, પણ રોજ મંદિરમાં ભેગા થતા એટલે જોઈએ ઓળખતો. એટલે છોકરાને જો બિચારા ભૂલા પીડ્યા લાગે, દોડીને આવીને કીધું, બાબા કેમ ભૂલા પીડ્યા? ના, ભૂલા નથી પીડ્યા, તારું સરનામું લઈને આવ્યા છે. આવો બેસો. બેસવું નથી. કેમ મંદિરે નથી આવતો? હવે જોજો, હવે શબ્દની મારામારી છે, વાત હવે ચાલુ થાય છે. મંદિરે કેમ નથી આવતો? કે મન કાઢી નાખ્યો. પગાર સાટો આવતો એમ ને? પગાર માટે જ આવતો? પૈસા માટે જ આવતો? કે હા, શરૂઆત તો એવી છે. પણ હવે મને એવા પડી ગયા, મારા નારાયણની આરતી ન કરું ત્યાં સુધી હું જમતો નથી. અને 3 દિવસ થા મેં મારા મોઢામાં અન્ન નથી નાખ્યું, કારણ કે મને એવા પડી કે હું ક્યાં જાઉં, મને ભૂખ નથી લાગતી. તો કેમ નથી આવતો? કે હવે મને ભોઠપ લાગે છે. હું એવડા મોટા બાપનો દીકરો થઈ ગયો કે મંદિરના ટ્રસ્ટીને એમ થાય કે હવે હું મંદિરે જાઉં તો એને એમ લાગે કદાચ આને પાછું નોકરીમાં આવવું પડશે, એની મને ભોઠપ લાગે છે. એટલી જ વાતમાં ઓલા 4 મિત્રો જે ગયા હતા ને શ્યામભાઈ, એને હામ જોઈ લીધો અને પછી ઓલા છોકરાને કીધું કે તારી ભઠ્ઠ ભાગી નાખી તો? કે કઈ રીતે? મંદિરની સામે એક જગ્યા છે, એ જગ્યા અમે લઈ લઈએ અને ત્યાં તને દુકાન બનાવી દઈએ. ટ્રસ્ટી લોકો નીકળે આવતા જતા, તારી દુકાન જોવે, તને જોવે, એટલે નક્કી થઈ ગયું કે હવે આને નોકરીની જરૂર નથી, આને પોતાનો ધંધો છે. કે હું નાનો માણસ, હું ક્યાંથી પૈસા ખર્ચ? કે નહીં, મંદિરમાં સાંભળજો, જેટલા બેઠા એ ભાઈઓ આ 4 જવાબ આપે છે. ગાંડા, મંદિરમાં તો આપણે ભેગા થતા ને? હા, એક મંદિરમાં ભેગા થાય ને એ બધા આપણે ભાઈઓ કહેવાય. અમારો પૈસો એ તારો પૈસો છે, આપણો બધાનો બાપ એક છે. એ નાતે અમે તને એટલું ન કરી શકીએ. તારી પાસે ફેર થાય ત્યારે ચૂકવી દેજે. ટૂંકી વાત, 4 જણા એને દુકાન કરી દીધી. ભાવ અને ભક્તિ બે વેપારમાં સ્વામીજી લાગ્યું. એક દુકાન માલી 2 દુકાન, 2 માલી 5, પછી તો ઝાલર કઈક નોખી મળી વાગવા. એમ કરતા કરતા સાહેબ આ 5 પાર્ટનર બન્યા અને એક મોટી ઇન્ડસ્ટ્રીઝના માલિક બન્યા, મોટી કંપનીના માલિક બન્યા, અને આ ચેરમેન બન્યો. ચેરમેન થયો અને હવે તો BMW, મર્સિડીઝ અમુક લાયક કરી નાખો ને. આવી ગાડી લેવી એવો મોહ ન રાખો. અમુક વસ્તુ બની જાય ને ગાડીઓ ખરે ઉપેલી. અને એમાં ટૂંકી વાત, બહુ વાત મોટી છે પણ ટૂંકી વાત એટલી કે પછી એકવાર એ ઓફિસે બેઠો છે, એની પોતાની ઓફિસ, હવે તો એ ઓફિસે બેઠો છે સ્વામીજી, બપોરના ટાઈમે ટ્રસ્ટી લોકોને આવતા જોયા. જો સદગુરુની ક્યાં જરૂર પડે આવી પરિસ્થિતિમાં? જો અહીંયા સદગુરુ ન હોય માણસ પાસે તો અંદર ઈર્ષા પેદા થાય કે જેને કાઢી નાખ્યો એ જ આવે છે. ઓલા ટ્રસ્ટી ભૂલી ગયેલા કે આવડો આપણે કાઢ્યો એ અહીંયા પગ્યો. એને તો એમ જ હોય ને કે આપણા કાઢેલા થોડા ક્યાંય હાલે. આને યાદ હતું, એ તો ક્યાંથી ભૂલે? આવતા જોયા એટલે જો સદગુરુ ન હોય તો શું ઈર્ષા થાય? જેને કાઢ્યો એ આવ્યા, અને હવે જો અપમાન ન કરું તો ભૂખલું નહીં. આવો વિચાર આવે ત્યારે માની લેજો સદગુરુ નથી આપણી પાસે, અને આપણા મૂળિયામાં તળકીડી લાગી છે. હવે પડતા વાર નહીં લાગે. પણ જો ગુરુ ક્યાં કામ કરે? આને આવતા જોયા એટલે ઓહો, આ ક્યાંથી મારે આંગણે, જેનો મેં રોટલો ખાધો છે, જેનું અન્ન મારી દાઢમાં પડ્યું છે. અને સાહેબ ઓફિસની બહાર આવીને હાથ જોડે, અરે બાપા તમારે મને ફોન ન કરે, હું આવત ત્યાં, તમારે થોડો ધક્કો ખાવાનો હોય. આવો હવે આવ્યા છો તો પધારો પધારો. મારો બાપ બેસાડ્યા, ચા પાણી પાયા, અને પછી નિરાતે પૂછે છે કે આવવાનું કારણ? શેઠ, મંદિરનો જીર્ણોદ્ધાર છે. આ પ્રસંગ મંદિરનો જીર્ણોદ્ધાર છે, આપના પાસે ડોનેશન માટે આવ્યા છે. ફરી વાર કહો તો ભાઈ કે આપના પાસે ડોનેશન માટે આવ્યા છે. ઉભો થઈને એના રૂમમાં વયો ગયો.
નારાયણના ફોટા સામું જોઈને રડી પડ્યો કે હે મારા તારી ઝાલર વગાડીને મારું પેટ ભરતો હતું અને આજ તે મને એવડો મોટો બનાવી નાખ્યો તારા મંદિરની અંદર જીર્ણોદ્ધારમાં પૈસા છે. વાહ મારા નાથ સાહેબ, દાતાઓને મારી કરરબ્દ પ્રાર્થના, કોઈ સાધુ આવી કોઈ સંત આવી તમને એમ કહે કે શેઠ આમાં કંઈક લખાવો, તેથી માની લેજો એ સંત નથી આવ્યા, જેણે તમને દીધું છે ને એ વ્યક્તિ આવીને કહે છે કે મેં તને આપ્યું છે, હવે તું કેટલું આપ, તારી જીગર મારે જોવી છે, તારી હિંમત મારે જોવી છે. અને આજ આ છોકરો રડી પડે છે કે હે મારા નાથ તારી ઝાલર વગાડીનું પેટ ભરતો હતો, આજ તે મને એવડો બનાવ્યો કે હું ડોનર બની શકું, દાતા બની શકું. તારા લાખ લાખ શુકર. મોઢું ધોઈ ફ્રેશ થઈને પાછો બેસી ગયો ખુરશીએ, અને ખુરશીએ બેસી અમુક લેવલ માં જ નાખે સાહેબ કે આપણી શું વેલ્યુ હતી. સાહેબ પ્રોગ્રામમાં આવતા દિગુભા કોક તગડીને ઊભા કરતા કે બેવા દે બીજાને. ત્યારે જાહેરમાં કહું છું, સંતની હાજરીમાં કહું, પ્રોગ્રામની મને બહુ એવી દાય છે. 15-20 કિલોમીટર હાલીને જતા ડાયરા સાંભળવા. ત્યારે પ્રાણ બાપાનો એનો જમાનો મને પરફેક્ટ યાદ છે. ગઈકાલે બજરંગદાસ બાપાની 40મી પૂર્ણ તિથિ ગઈ. 9મી તિથિમાં મારી ઉંમર 13 વર્ષ અને હું હાલીને બગદાણામાં ગયો પ્રાણભાઈનો પ્રોગ્રામ સાંભળવા. પણ વાત એ કરું પ્રોગ્રામની દાજ મને, એટલે હું આગળ આવીને આમ બેઠા હોય હમણાં, અને પછી કોક આવે ત્યારે એમ કે એ છોકરાઓ પાછળ જાઓ, ત્યારે મને કોઈ દી અપમાન જેવું શ્યામભાઈ નહોતું લાગતું બિલકુલ. જ્યારે એ ઉંમરથી મને યાદ છે ત્યારથી કહું, ત્યારે મને એમ થતું કે હવે આપણે આવીને એમ કે અહીંયા વહી આવું એવું કેદી થાય. તમારું કોઈ ઊભા કરે ને અપમાન ન સમજતા, ભગવાન તમને જગ્યા લેવા માટે કંઈક કહેતો હશે કે આવું કંઈક જીવને એટલે તું આવ્યો તો કોકને ઊભા થાય, તને ઊભા કરાવવા માટે નહીં, પણ તું આવ્યો તો તારી જગ્યા થાય. આજે યુવાન કહે છે કે મારા નાથ તે મને એવડો બનાવી દીધો, અને મોઢું ધોઈ અને બેહી ગયો એની સામે. ભાઈ કેટલો ખર્ચો છે કે શેઠ? ખર્ચો તો ઘણો છે, બીજા ડોનરો ઘણા છે, આપની જે ઈચ્છા કે ના બીજા ડોનરો હોય તો મંદિરનું બીજું ઘણું કામ છે એ કરજો, પણ જીર્ણોદ્ધારનો એક પણ રૂપિયો બીજેથી લ્યો તો તમને ભગવાનની દુહાઈ છે. હું બધો ખર્ચો હું આપીશ. કારણ હું તો એમ કહું કે તમારી પાસે 3 કરોડની ફેરી હોય ને, આ કેવા ખાતર નથી કહેતો, 3 કરોડ તમારી પાસે કેસ પડ્યા હોય ને તો 5 કરોડનું દાન કરી લખાવી નાખજો. અને હજી તમે 3 કરોડ તમારી પાસે છે એ કટકે કટકે દઈ ન રહ્યો, અને એમાં જો 30 કરોડનો ફાયદો ન થાય સાહેબ, તો હું પ્રોગ્રામનું કાયમને માટે બંધ કરી દો. એનો દાખલો તમને આપું. લવજી ડાલિયા સુરતમાં, લવજીભાઈ બાદશાહ સાહેબ 200 કરોડ રૂપિયા બેટી બચાવો અભિયાનમાં એકલો આપતો હોય. 200 કરોડ. મેં કીધું બાદશાહભાઈ તમારી પાસે છે કેટલા વર્ષે? અત્યારે 20 કરોડ પડ્યા છે, અને 200 કરોડનું દાન ડિક્લેર કરી નાખ્યું. જે માણસને એક દીકરી હોય એની ઘરે બીજી દીકરીનો જન્મ થાય, એની ઘરે 2 લાખનું કવર આપવાનું. આ કેવા માણસો છે? 200 કરોડ. એમ આમાં એવા દાતાઓ પીડ્યા છે સાહેબ કે એના ઘરમાં 5 લાખ પીડ્યા છે ને તો એને 25 લાખ અહીંયા લખાવ્યા છે. એવા વ્યક્તિઓ પીડ્યા છે સાહેબ, કારણ કે દાતા દુબળો નો. અને આ ટૂંકી વાત લઉં કે આને કહે છે કે કેટલો ખર્ચો છે? 5 લાખ રૂપિયા. મેનેજરને બોલાવે છે અને કહે છે 5 લાખનો ચેક તૈયાર કરી ટ્રસ્ટીઓને આપી ગયો. ટ્રસ્ટીને ઉતાવળ બહુ હોય,
એ સીધા ઓલા મેનેજરને હાર્યા ગયા. અચ્છા, ઓકે ઓકે. હજી મેનેજરે આંકડો લખ્યો અને ચેક હજી તૈયાર છો તા તો ખેંચી લીધો કે એને કે હબ શેઠ પાસે સહી કરાવી લે. ઓલો મેનેજર કહે છે કે બરો બરો ભાઈ સાઈન નહીં 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 શેઠ ભાઈ અમે કરાવી લેશો. મેનેજર કે જાઓ 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 ને ઘરની પેન આપ્યો. શેઠ ઓકે સાઈન કરી નાખો, આંકડો લખાઈ ગયો. પેન અને ચેક જ્યાં મૂકે છે શેઠની આંખમાં આહુડાની ધાર થઈ. ટ્રસ્ટીઓને કહે છે બાપા માફ કરજો, મને સાઈન નથી આવડતી. હે મને સાઈન નથી આવડતી, હું અભણ છું. ઓ તો આમાં સાઈન મારા મેનેજરને ચાલે છે, ખાતું મારા મેનેજરનું. અને ભાઈ મારી ઓફિસમાં પટાવાળો હોય કે મેનેજર હોય, અહીંયા પટાવાળો મેનેજર નથી, અહીંયા અમે બધા ભારૂ તરીકે રહીએ છીએ. મને કોઈ ઉપર અણવિશ્વાસ નથી, હું ભરોસાનો માણસ છું, મને બધા ઉપર ભરોસો છે. મેનેજરને આપ્યું, સહી થઈ ગઈ. પછી ઓલા ટ્રસ્ટી ઓહો શેઠ તમે બિલકુલ અભણ છો, બિલકુલ બિલકુલ હા નિહાળી જાય તમારા પેટનો હોય. હવે એને કેમ કેવું કે એકવાર આપણે મળી ગયેલા છે કે તમે બિલકુલ શેઠ ભણેલા નથી કે ના. ત્યારે ઓલા ટ્રસ્ટી બોલ્યા કે તમે બિલકુલ અક્ષર જ્ઞાન નથી છતાં તમે એવડો વિકાસ કર્યો, તો તમે ભણેલા હોત તો કેવડો વિકાસ કર્યો હોત. તક તો હજી ઝાલર વગાડતો જ નહીં જ્યાં ભણેલો હોત. જય કમળા સ્વામી પ્રભ જય કમળા. એટલે મારો કહેવાનો અર્થ કે ભગવાન જે બનો એકવાર બની જાવ. એક ઝાલર હરખી વાગી ગઈ તોય જો એવડો માણસ બની જતો હોય